2008 से लेकर 2025 तक री ऑडिट की डिमांड, कई सभ्यों ने लेटर लिख के दिया री ऑडिट के लिए। आज मैडम ने हमें कहा है कि हम री ऑडिट भी करेंगे। बैंक से लगातार पैसे निकाले जा रहे थे कमेटी द्वारा, उस पर भी मैडम कोई कार्रवाई करने वाली है। कमेटी पे कार्रवाई उन्होंने आश्वासन दिया है। बैंक एकाउंट फ्रीज करवानी एप्लिकेशन आपी है, कारण बैंक एकाउंट में हमणां अमारा घणा बधा ट्रांजेक्शन थाय छे जे अमने योग्य नहीं लगता। नमस्कार मित्रों, आप જોઈ રહ્યા છો સત્યડે ન્યૂઝ ગુજરાત। તિથલની વસુંધરા કો-હાઉસિંગ સોસાયટી લિમિટેડનો મુદ્દો આપે સત્યડે ન્યૂઝ પર જોયો જ છે। અમુક સભ્યો દ્વારા અમુક બીજા સભ્યો પર ભ્રષ્ટાચારના આક્ષેપો થયા છે, પદના દુરુપયોગના આક્ષેપો થયા છે, પૈસાની ઉચાપતના આક્ષેપો થયા છે। હવે કદાચ એ જ મુદ્દો લઈને આજે જે તે સભ્યો આજે જિલ્લા રજિસ્ટ્રારની ઓફિસે આવેલા હતા, એમના થકી જાણીશું આજે અહીં આવીને એ લોકોએ શું ફરિયાદ કરી, શું પ્રોસેસ કરી અને આગળ કઈ રીતની કાર્યવાહીની એમને સાંત્વના મળી છે। વાત કરીશું સોસાયટીના જ એક સભ્ય છે આપણી પાસે। सर, आपका नाम? मेरा नाम सुशील पांडे है। पांडे जी, क्या किस वजह से आज आप यहाँ पे आए थे? मुद्दा तो हम दर्शक जानते ही हैं, लेकिन आज यहाँ पे किस मुद्दे से आए थे और क्या आपको जवाब मिला है? सर, पिछले 1 साल से हम लगातार रजिस्ट्रार कार्यालय आ रहे हैं और जो भी वहाँ पे भ्रष्टाचार हो रहा है उसकी जानकारी हम दे रहे थे। और 6 महीने पहले हमने 2008 से लेकर 2025 तक री ऑडिट की डिमांड की थी रजिस्ट्रार से, और उसके बाद भी कई सभ्यों ने लेटर लिख के दिया री ऑडिट के लिए। और आज उसी सिलसिले में आए थे मैडम के पास। आज मैडम ने हमें कहा है कि हम री ऑडिट भी करेंगे, और चूँकि बैंक से लगातार पैसे निकाले जा रहे थे कमेटी द्वारा, उस पर भी मैडम कोई कार्रवाई करने वाली है। कमेटी पे कार्रवाई उन्होंने आश्वासन दिया है कि हम आने वाले 48 घंटे में इन सब पे कार्रवाई करेंगे। 6 महीने के पहले भी आप लोगों के थ्रू यहाँ पे फरियाद की गई थी, एप्लीकेशन डाली गई थी, उस पर कार्रवाई ना होने का कारण क्या बताया? मैडम ने ये कहा कि अभी ख्याल में नहीं था, पिछले कुछ दिनों से कुछ का और काम में थी वो, लेकिन उन्होंने आज आश्वासन दिया है। भरोसा है मैडम करेंगी, यकीन है मुझे कि मैडम जो है कार्रवाई करेंगी। 48 घंटे में नतीजा दिखेगा हमें। આપણી સાથે જ ભૂમિતભાઈ છે। ભૂમિતભાઈ સેક્રેટરી પદ પર હતા આજ સોસાયટીમાં, અને એક રીતે એમના થકી જ જે તે મુદ્દાઓ આવેલા છે ઉજાગર થયા હતા, એમના થકી પણ જાણીશું। ભૂમિતભાઈ, આપ લોકોએ એસપી ઓફિસની પણ મુલાકાત લીધી હતી એવી માહિતી અમારી પાસે છે। આ જ મુદ્દે ગયા હતા ને શું જવાબ મળ્યો? हाँ, એ જ મુદ્દે ગયા હતા ને ત્યાંથી બી અમને પ્રોપર રિપ્લાય મળ્યો। એમને કીધું કે રજિસ્ટ્રાર પાસેથી રી ઓડિટ કરાવો, રી ઓડિટનો જે રિઝલ્ટ આવે છે એના ઉપર અમે તરત એક્શન લેશું। આજે પણ તમે અહીંયા રજિસ્ટ્રાર ઓફિસમાં કોઈ એપ્લિકેશન આપી છે? હા, બેંક એકાઉન્ટ ફ્રીઝ કરવાની એપ્લિકેશન આપી છે, કારણ બેંક એકાઉન્ટમાં હમણાં અમારા ઘણા બધા ટ્રાન્ઝેક્શન થાય છે જે અમને યોગ્ય નથી લાગતા, એટલે અમે બેંક એકાઉન્ટ ફ્રીઝ કરાવવા, ડેબિટ ફ્રીઝ કરવાનું ઇન્સ્ટ્રક્શન રિક્વેસ્ટ કરી છે મેડમને કે મેડમ બેંક એકાઉન્ટમાં ડેબિટ ફ્રીઝ કરાવો। પ્લસ ઓલરેડી મેં 6 મહિના પહેલાં એઝ અ સેક્રેટરી જ્યારે હતો ત્યારે એક ડિમાન્ડ રાખી હતી 2008થી કહીને 2025ની રી ઓડિટ કરવાની। એ બી મેડમ કહે છે એના એગેન્સ્ટમાં બી અમે એક્શન લેશું, રી ઓડિટ કરાવશું કરીને એ આશ્વાસન આપે છે મેડમ। મિત્રો, આપ સાંભળી રહ્યા હતા વસુંધરા કો-હાઉસિંગ સોસાયટી લિમિટેડના સભ્યો અલગ અલગ જગ્યાએથી હવે અરજી કરી છે। આજે રજિસ્ટ્રાર ઓફિસ આવ્યા હતા, સાંત્વના એમને મળી છે। આજે ફરી એક એપ્લિકેશન આપી છે, અકાઉન્ટ ફ્રીઝ કરવાની વાત પણ થઈ છે અને ફરીથી રી ઓડિટની પણ વાત થઈ છે। આ મુદ્દે જે પણ આગળના અપડેટ્સ આવતા રહેશે અમે તમને બતાવતા રહીશું સત્યડે ન્યૂઝ ગુજરાત પર।